धारदार असर જોવા મળી રહી છે। ભાવિસણા વેડંચાના રોડ પર સ્લેબ ડ્રેનની કામગીરી મંજૂર થઈ છે। 3 કરોડ 80 લાખના ખર્ચે સ્લેબ ડ્રેનની કામગીરી મંજૂર કરવામાં આવી છે। લડબી નદીના ગંદા પાણીનો યોગ્ય નિકાલ હવે કરવામાં આવશે। ટીવી9ના અહેવાલ માર્ગ મકાન વિભાગે કામગીરી મંજૂર કરી છે। ટૂંક જ સમયમાં ભાવિસણા વેડંચા રોડ પર સ્લેબ ડ્રેનનું કામ શરૂ થશે। ગંદા પાણીમાંથી પસાર થવાની લોકોની મુશ્કેલીનો હવે અંત આવશે, કારણ કે આ કામગીરી મંજૂર થઈ ગઈ છે। સંવાદદાતા અતુલ ત્રિવેદી ફોનલાઈન પર છે। અતુલ, ટીવી9નો અહેવાલની અસર થઈ છે અને કામગીરીની જે મંજૂર કરવામાં આવી છે, વધુ વિગતો। ચોક્કસ બનાસકાંઠામાં ટીવી9ના અહેવાલની ફરી એકવાર ધારદાર અસર થઈ છે અને જે વેડંચાથી ભાવિસણાનો જે માર્ગ છે ત્યાં માર્ગ પર સ્લેબ ડ્રેનની કામગીરી મંજૂર થઈ છે। 3.80 કરોડના ખર્ચે આ કામ કરે છે। આ ભાવિસણા વેડંચા રોડ ઉપર જે બાળકો હતા, પશુપાલકો, રાહદારીઓ તે લડબી નદીના ગંદા પાણીમાં ચાલવા મજબૂર હતા। વારંવારની રજૂઆત હતી, છતાં પણ આ માગણી સંતોષાતી ન હતી। ટીવી9ના અહેવાલ બાદ સ્થાનિક જે ધારાસભ્ય છે અનિકેત ઠાકોરે તેઓને પણ માર્ગ અને મકાન વિભાગને આ પ્રકારે સૂચના આપી હતી અને માર્ગ અને મકાન વિભાગે આ 3.80 કરોડનું કામ મંજૂર કર્યું છે અને આગામી ટૂંક સમયમાં આ કામ શરૂ થશે, એટલે કે લોકોની પડતી આલેખનો અંત આવશે। એટલે કે ચોક્કસ કહી શકાય કે ટીવી9ના અહેવાલની આ ધારદાર અસર થઈ છે અને જેમાંથી લોકોને જે મુશ્કેલી છે તેનો અંત આવશે। બિલકુલ અતુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હીરા